ગો માનો ઇન્દ્રિય અને વર્ધન માનો રક્ષા કરવી. અને મારી તમારી આ બધાને ખબર છે કે એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 7 દિવસ રક્ષા કરે તો ભગવાન જ કરે છે ને. આ ગોવર્ધનની કથા છે. અને આપણે જે સાક્ષાત ગિરિરાજજીના દર્શન કર્યા, વાલા ભક્તો, આજે પણ કદાચ કોઈ એમ કે જે ભાગવત કથા તમે કરો છો એ ભગવાન આવ્યા એની કોઈ સાબિતી ખરી? તો વાલા ભક્તો, એની સાબિતી આજે વર્તમાન સમયમાં પણ બે આપું. કોઈ એમ કે કૃષ્ણ આવ્યા એની સાબિતી શું? તો પહેલી સાબિતી એ છે કે આજે પણ અમારી યમુના મહારાણી નિત્ય વહે છે. વૈષ્ણવોને ખબર હશે. અને આજે જતીપુરામાં જાવ ને તો બીજી સાબિતી, આજે અમારા શ્રી ગોવર્ધન ત્યાં બિરાજમાન છે. તમે નંદગાંવ વરસાના જતીપુરામાં જાઓ ને ભગવાને જે લીલા કરીને એમાંનું જે જતીપુરા ગોવર્ધન નાથ છે ને, આ તો જીવતો જાગતો દેવ છે વાલા. આજે જેમ ગરવા ગિરનારની પરિક્રમા હોય ને એમ વૈષ્ણવો માટે પુષ્ટિ પરંપરામાં તો એવું કહેવાય કે પરિક્રમા, અને જેમ લીલી પરિક્રમા એમ વૈષ્ણવો માટે ગિરિરાજજીની પરિક્રમા. અને એ પરિક્રમા જેને કરી હોય ને એને ખબર હોય. એ વનનો વિસ્તાર, અને એમાંય એક પરિક્રમા આવે દંડવત કરતા કરતા. શ્રી ગિરિરાજજી જતીપુરામાં બિરાજમાન છે. અને ભગવાન કૃષ્ણએ વ્રજવાસીઓને ઇન્દ્ર મહારાજનો પર્જન્ય યજ્ઞ બંધ કરાવ્યો અને શ્રી ગિરિરાજજીની પૂજા કરાવી, દૂધનો અભિષેક લગાવ્યો, ભોગ લગાવ્યો. આપણે બધું સાંભળ્યું. પણ આ વાત ઇન્દ્રના કાને ગઈ અને ઇન્દ્રના કાને સમાચાર મળ્યા કે એક વ્રજમાં 7 વર્ષનો બાળક મારો પર્જન્ય યજ્ઞ બંધ કરાવે. ઇન્દ્ર મહારાજ ખૂબ કૃપાયમાન થયા. સાવર્તક મેઘોને રવાના કર્યા અને સાવર્તક મેઘો રવાના થયા. આજ્ઞા કરી, જાઓ, જે વ્રજવાસીઓ કૃષ્ણ સાથે આપણો પર્જન્ય યજ્ઞ બંધ કરાવે એ વ્રજને ડૂબાડો. અને માટે ઇન્દ્ર કૃપાયમાન થયા. અને સાવર્તક મેઘો વ્રજમાં જે વરસવા લાગ્યા ને, આપણા ગામડામાં વરસાદ આવતો હોય ને તો બધાને ખબર હોય શું કે બહુ સારો વરસાદ આવતો હોય તો આપણા શબ્દો છે. બહુ સારો વરસાદ આવે તો શું કે સાંબેલાની ધારે આવે છે. કાં તો એવું કહેવાય બહુ વરસાદ એવો અતિ આવતો હોય કે હુપડાની ધારે આવે છે. પણ જ્યારે મથુરામાં ભાગવત કથા કરવા ગયો ને પછી આમાં લખ્યું હતું એટલે થોડુંક આપણને મનમાં થાય. પછી મેં મારી નરી આંખે જોયું, જતીપુરામાં ગયો ને, કારણ કે એ વરસાદ એવો હતો કે અનરાધાર વરસાદ હતો. અને નહીં સુપડાની ધારે નહીં સાંબેલાની ધારે એ વરસાદ વ્રજમાં હતો ને વાલા વૈષ્ણવો, એ હાથીની સૂંઢ જેવી ધારાઓ હતી. અને આજે તમે જતીપુરામાં જાઓ ને, જે વૈષ્ણવો ગયા હોય ને પૂછજો, ગિરિકંદરામાં આવા પાણીના પ્રચંડ વેગ, સૂંઢની ધારા જેવા, એટલે એમાં ગड्ढा ખાડા થઈ ગયા છે જતીપુરામાં આજુબાજુમાં. ભગવાન વ્રજવાસીઓ બધા આપસમાં બધા દોડવા લાગ્યા, ચિંતા કરવા લાગ્યા. અને એમાં કોઈ નંદબાબાને આવીને કીધું કે બાબા એક કામ કરો, હવે મરી જાશું. આ તમારા કૃષ્ણ એ છે ને ઇન્દ્ર મહારાજનો પર્જન્ય યજ્ઞ બંધ કરાવ્યો ને ઇન્દ્ર કૃપાયમાન થયો છે. આ નવા વર્ષના આ નવા દિવસોમાં વરસાદ અનરાધાર.
અને ભગવાને એવું કીધું કે કામ કરો. કૃષ્ણએ વ્રજવાસીને કીધું તમે ચિંતા નહીં કરો, જે ગિરિરાજજીની આપણે પૂજા કરી, જેને 56 ભોગ લગાવ્યા ને એ જ ગિરિરાજજી બોલો આપણી રક્ષા કરે તો. અને ત્યારે બધા વ્રજવાસીઓને ભગવાને કીધું હાલો આપણે એની તળેટીની અંદર જતા રહી. બધા ગોવાળિયા વ્રજવાસીઓ કે કનૈયા કેમ જાવું? એ કે કામ કરો, આ ગિરિરાજજી છે ને ગોવાળોને બધાને કે ભગવાન કે આને હું મારા ડાબા હાથની ટચલી આંગળીએ ઉઠાવું અને તમે બધા મને સપોર્ટ આપશો ને? બધા કે હા. અને 7 વર્ષના આ ભગવાને પોતાના વામ એટલે ડાબો હાથ અને ડાબા હાથની કનિષ્ઠાથી ભગવાને એ પણ ટચલી આંગળી, ધ્યાન દેના, અને એ પણ આંગળી ટચલી નહીં, એના નખના અગ્રભાગમાં ભગવાને શ્રી ગિરિરાજજીને ધારણ કર્યો અને શ્રી ગોવર્ધનનાથને ઉઠાવ્યા અને વ્રજવાસીઓ બધા ગિરિકંદરાની એ તળેટીમાં આવ્યા અને ભગવાને કીધું કે બધાય મને સપોર્ટ આપજો. લાકડીના બધા ગોવાળોએ ટેકા આપ્યા અને ભગવાને કીધું તો પછી હું થોડોક પોરો ખાવ. બધા કે આ કનૈયા તું પોરો ખા, જો ભાગવતની સામે બેઠા ઈશ્વર છે કે નહીં એની સાબિતી આપવા જાવ. આ થોડાક ભાગવતના એક એક રહસ્યો ખોલશું. અને ભગવાને જ્યારે બધા વ્રજવાસીને કીધું તો પછી તમે લાકડીના ટેકા રાખો, હું થોડીક વાર થાકી ગયો. ભગવાનને બધા ગોવાળ કે કનૈયા તું તારો હાથ લઈ લે. ભગવાને સહેજ માત્ર હાથ નીચે કર્યો અને ગિરિરાજજી નીચે આવ્યા અને ગોવાળો બોલ્યા કનૈયા મરી જાશું, તું ઉઠાવ. ગિરિરાજજી નીચે આવ્યા અને ભગવાને ફરીવાર પોતાના એક કનિષ્ઠાના અગ્રભાગમાં શ્રી ગોવર્ધનનાથને ધારણ કર્યા. આધ્યાત્મિક રીતે સમજો ને વાલા તો એવું કહી શકાય કે આ દેહરૂપી ગોવર્ધનને ઉઠાવવા વાળો હોય ને તો એ ભગવાન જ છે. આ કથામાં આવ્યા આપણું વજન કેટલું? 60 કિલો, 70 કિલો, 80 કિલો, બધા આમાં જે હોય તે. હું પ્રશ્ન કરું કે કોઈને જરૂર પડી તમારે? સીધા ઉતારેથી આવી ગયા, તમે ઘેરેથી આવી ગયા, કોઈની જરૂર પડી ગયો? 60 કિલો 70 કિલો શરીર છે, હાથમાં કંઈક 5 કિલોની થેલી પકડજો, થાકી જશે. તો વાલા એક 70-80 કિલોનું આ શરીર રૂપી વજન, આમાં દેહ રૂપી આ શરીરમાં ભગવાન બેઠા છે એટલે કોઈની જરૂર પડે નહીં. પણ જેથી આમાંથી આ કૃષ્ણ તત્વ જાય ને એટલે એક નહીં 4 જણાને બોલાવવા પડે. આ ગોવર્ધનની કથા છે. દેહરૂપી ગોવર્ધન છે ને આમાં ભગવાન કૃષ્ણ બેઠો છે અને ભગવાન જેથી જાય ને તેથી આપણને ખબર છે કે 4 જણાને બોલાવવા જ પડે. આ ચેતન તત્વ છે, આ કૃષ્ણ તત્વ કોઈ આ જળ નથી. આ તત્વ નિત્ય મારા ને તમારા હૃદયમાં બેઠું છે. અને અહીં તમે બેઠા બેઠા દ્રષ્ટિ કરો, ગમે ત્યાં તમારા બંગલામાં દ્રષ્ટિ કરો, તમે ક્યાંય બહાર જાઓ તો યાદ રાખજો સૃષ્ટિમાં 2 જ વસ્તુ છે. કેટલી? આ જગતમાં કેવલ 2 જ વસ્તુ છે અને 2 વસ્તુ એટલે એક તો જળ અને બીજું શું? ચેતન. આમ 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 સીધું સમજવું હોય તો એવું કહી શકાય કે જળને પ્રેમ કરવા તમારે જવું પડે અને ચેતનને પુકારો તો હળી કાઢીને આવે ને. આ સોફા ઉપર તમે બેઠા છો એ શું કહેવાય? એ જડ કહેવાય. તમે કથામાં આવીને એમ કહો કે વાલા વાલા સોફા, હવે હું કથામાં આવ્યો મારે બેસવું છે, આવી જા મારી પાસે. સોફો આવે? ઘરે જાઓ એમ કહો કે વાલી વાલી ખુરશી, હવે હું આવી ગયો ઓફિસેથી, તું મારી પાસે આવે? ધ્યાન આપજો. જમવા બેઠા, વાલી વાલી થાળી, હવે મારી પાસે દોડતી આવી કોઈ દી થાળી? જડને પ્રેમ કરવા તમારે ત્યાં જવું પડે ને વાલા. જો હવે ધ્યાન આપજો, એક ચેતન ઘરમાં નાનકડી બિલાડી હોય, એ ચેતન હોય ને એમાં જીવ હોય. એક કૂતરો હોય, તમે અવાજ કરો ટોમી,
અવાજ કરો એટલે કૂતરામાં ચેતન છે, પ્રાણ છે, એટલી દોડીને આવે કે નહીં? હવે કૂતરાનો સ્પેલિંગ શું થાય? એક કૂતરાનો ઇંગ્લિશમાં સ્પેલિંગ શું થાય? ડોગ. ધ્યાન દેના, DOG, ડોગ. ડોગ માને કૂતરું. એ કૂતરાને પુકારો તો એ સ્પેલિંગને પલટાવો જોઈએ. GOD. એક જો ડોગને પુકારો તો હળી કાઢીને આવે, તો કૃષ્ણને પુકારો તો ગોડ પણ હરી આવવા તૈયાર છે. GOD. આ ઈશ્વર છે, આ કૃષ્ણ છે. ભગવાન વ્રજવાસીઓની રક્ષા કરી. હે ભક્તો, એ પણ એક દિવસ નહીં, 2 દિવસ નહીં, ભાગવતજીમાં ઉલ્લેખ છે કે 7 દિવસ અનરાધાર વરસાદ વરસ્યો. અને 7 દિવસ અનરાધાર એવો વરસાદ વરસ્યો. અને ઇન્દ્ર મહારાજ સ્વર્ગમાં બેઠા હતા ને, એટલે ઇન્દ્રને શું થયું ખબર કે હવે તો વ્રજ ડૂબી ગયું હોય ને. તો ઇન્દ્ર મહારાજ પાસે મોબાઈલ હોય ને, આપણી પાસે હોય તેની પાસે ન હોય. એને મોબાઈલ કાઢીને કીધું, હાલો. કોણ? એટલે કે સાવર્તક મેઘો. એટલે ઇન્દ્ર કે વ્રજ ડૂબી ગયું. સાવર્તક મેઘો ફોનમાં કે બાપજી અહીંયા તો ધૂળ ઉડે છે. એ કે હા હું કયો છું? સાવર્તક મેઘો બોલ્યા, બાપજી અહીંયા તો અનરાધાર વરસીએ છીએ, છતાં પણ અહીંયા તો ધૂળની ડમરી ઉડે છે. કારણ કે ભગવાન સ્વયં રક્ષા કરવા માટે બેઠા છે. અને 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ, 6 દિવસ, 7 દિવસ વરસાદ વરસ્યો. અને આ ગિરિરાજજીની કથામાં 7નો સમન્વય આવે છે કે ભગવાન બાલકૃષ્ણની ઉંમર કેટલી હતી? ભગવાન જ્યારે વસ્ત્રાહરણ કર્યું ત્યારે 6.5 વર્ષના હતા. અને વસ્ત્રાહરણ પછી કથા આવે શ્રી ગિરિરાજજીની, એટલે ભગવાન 7 વર્ષના. અને વરસાદ કેટલો? 1-2 દિવસ નહીં, 7 દિવસ વરસ્યો. 7 દિવસ વરસાદ આવ્યો. 7 વર્ષના ભગવાન. અને આજે અમારા વૈષ્ણવોને પૂછજો કે પુષ્ટિ પરંપરામાં વ્રજ મંડળ છે ને વાલા ભક્તો, એ 84 કોષમાં છે. અને 84 કોષમાં એવું કહેવાય છે કે 7 કોષમાં જતીપુર આવેલું છે. એટલે 7 કોષમાં જતીપુરા, 7 વર્ષના ભગવાન. અને 7 દિવસ વરસાદ વરસ્યો. તો વાલા, આને માટે કહી શકાય કે 7 દિવસ રક્ષા કરે ને તો ભગવાન જ કરે છે. આજે પણ ભગવાનનું આ સુંદર મજાનું ચરિત્ર 84 કોષની પરિક્રમા કીધી. વૈષ્ણવો માટે કહી શકાય. જો પુષ્ટિ પરંપરા છે ને વાલા હરિભક્તો, તમે બેઠા જ મારી સામે, પણ ભાગવતને પ્રાધાન્ય આપું તો ભાગવત છે ને પુષ્ટિ પરંપરા છે ને વાલા ભક્તો, એક એવો સંપ્રદાય છે કે માનવાચક શબ્દ એમાં આવે. તમે જાજો ક્યારેક હવેલીમાં, તમે ઠાકોરજીની હવેલીમાં જાઓ ને તો એમ નહીં કે જારી આપો ભાઈ, જારીજી લાવો. તો કોણ છે કે મુખિયાજી ઉભા દરવાજે, જી શબ્દ આવે માનવાચક. મુખિયાજી, જારીજી, જાપટિયાજી. અમારે ધારીમાં કથા હતી ને, ધારીમાં હવેલીમાં કથા, એટલે ઓલા છોકરાઓ બધા આયોજકો આમ સોફા લાઈનમાં ગોઠવા. એટલે મેં કીધું કોણ આવવાનું? મને કે વહુજી, મને કે કાલ દાદા બેટીજી આવવાના, બાવાશ્રી. જી શબ્દ માનવાચક. અને તમે કદાચ આમાં કોઈ નાથ દ્વારા ગયા હોય ને, એ નાથ દ્વારા ગયા હોય ને એને ખબર હોય, એટલું સવારમાં આમ ભીડ હોય. અને છતાંય આમ જેવા દરવાજા ભગવાનના ખુલે અને આમ આમ ખિસ્સામાંથી 5 રૂપિયાની નોટ આપે ને, ઝાપટિયાજી. અને જેવા દરવાજા ખુલે ને, જો અહીંયા ક્યાંય રસ્તામાં ટ્રાફિક થાય ને ધક્કામુક્કી થાય, બીજા એકબીજા કાટલા પકડે, પણ ના દ્વારાનો અનુભવ કહું કે જેવા દરવાજા ખુલે ને એટલે લોકો શું કે, એ જમનાજીની લહેર આવી. એટલે અહીંથી સીધા આગળ જે ગયા હોય ને ખબર હોય, એ જમનાજીની લહેર આવી આવું કે. એટલે આ છેડે હોય ને એ 2 મિનિટમાં સીધો ઠાકોરજી સામે વયો જાય. આવા ભગવાન
શ્રી ગિરિરાજજીને ધારણ કર્યો અને 7 દિવસ અનરાધાર વરસાદ વરસ્યો. ઇન્દ્ર મહારાજને સમજાણું કે આ કોઈ જેને હું નંદ બાબા અને યશોદાનો બાળક માનું ને નહીં. ઇન્દ્રને સમજાઈ ગયું, કારણ કે શેષ નારાયણના રૂપે દાવજીએ રક્ષા કરી હતી વીટળાઈને. આ પર્વતને આ શ્રી ગિરિરાજજીને ફરતા વીટળાના હતા. શેષ નારાયણના રૂપે દાવજી અને ભગવાને આ ગિરિરાજજીને ધારણ કર્યો. ઇન્દ્ર સમજી ગયો ભૂલ થઈ. હવે શું કરવું? અળવેક દિન સાવર્તક મેઘોને કે આપણે કોકને અળવેક દિન ફોનમાં કહી ને, હા એક કામ કરો, સાવર્તક મેઘોને કે હવે પહેલી ફ્લાઇટ મળે ને પકડીને આવતા રહ્યો. સાવર્તક મેઘો રવાના થયા. ભગવાને શ્રી ગિરિરાજજીને ત્યાં ધારણ કર્યા જતીપુરામાં. અને અહીંયા શ્રી ગિરિરાજજીને ધારણ કરતા ઇન્દ્ર મહારાજને વિચાર આવ્યો કે લાવ હવે કામ કરું, ભૂલ થઈ છે તો ભૂલનું પ્રાયશ્ચિત કરું. અને ઇન્દ્ર મહારાજ ઐરાવત હાથી ઉપર બેસીને આવ્યા, સાથે કામધેનુ ગાયને લાવ્યા. અને ઇન્દ્ર મહારાજે જે સ્તુતિ કરીને ભગવાનની, ઇન્દ્ર ઉવાચ વિશોધ સત્વમ ત્વધામ શાંતમ તપોમયમ દ્વસ્તરસમસક્મ માયામયોહમ ગુણ સંપ્રવાહે ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. વિશુદ્ધ સત્વમ ત્વધામ શાંતમ. ઇન્દ્ર મહારાજ ઐરાવત ઉપર બેસીને આવ્યા અને સાથે સુરભી ગાયને લાવેલા. અને સુરભી ગાયે એ ઇન્દ્ર મહારાજની દિવ્ય દ્રષ્ટિ વડે સુરભી ગાયે દૂધનો અભિષેક કર્યો. ઐરાવતે વૃષ્ટિ કરી અને ઇન્દ્ર મહારાજે સ્તુતિ કરી, પ્રભુ તમારા ધામનો, તમારા વિશુદ્ધ સત્વને હું પાર ન પામી શકું. ભગવાન આપની માયાને કોણ જાણી શકે? માયામયોહમ ગુણ સંપ્રવાહે. ભગવાન આપની માયાને હું પાર ન પામી શક્યો, જાણી ન શક્યો. પ્રભુ આપ મને ક્ષમા આપો. અને ઇન્દ્ર મહારાજે ભગવાન શ્રી ગિરિરાજજીની સુંદર મજાની સ્તુતિ કરી. નમસ્તોભ્યમ ભગવતે પુરુષાય મહાત્મને. નમસ્તોભ્યમ ભગવતે પુરુષાય મહાત્મને. વાસુદેવાય કૃષ્ણાય સાત્વતાપતયે નમઃ. નમસ્તુભ્યં ભગવતે. હે ભગવત, તમારો પાર ન પામી શકાય. હે મહાપુરુષ, હે પુરાણ પુરુષ, હે વાસુદેવ. મને મનમાં એમ હતું કે તમે નંદ બાબા અને યશોદાના દીકરા છો, પણ આજ મને અનુભૂતિ થઈ કે તમે સાક્ષાત પરાત્પર બ્રહ્મ નારાયણ છો. ઇન્દ્રને સમજાણું કે જેને હું સામાન્ય વ્રજનો બાળક માનતો હતો નહીં, કોઈ આ સામાન્ય કોઈ વ્રજવાસી ગોવાળીઓ નથી. અને ભગવાને જ્યારે જતીપુરામાં ગિરિરાજજીને ધારણ કર્યા ને, એટલે વ્રજવાસી હોય નંદ બાબા પાસે આવ્યા. આ ભગવાને લીલા બધાને બતાવી, ભગવાનને મોટી ઉપાધિ આવી. નંદ બાબા પાસે બધા આવ્યા વ્રજવાસી. અને બધા વ્રજવાસી કે બાબા અમારી મા યશોદા ગોરી, અમારી મા યશોદા એટલા ગોરા હતા. એટલે વ્રજવાસી હોય કીધું કે આમાં કઈક શંકા છે. અમારી મા યશોદા ગોરી, નંદ બાબા તમે ગોરા અને આ છોકરો કાળો, આમાં અમને કઈક શંકા છે. અને ત્યારે નંદ બાબાએ કીધું, શું કીધું ખબર? વ્રજવાસીઓએ કીધું નહીં, આ છોકરામાં કંઈક અમને શંકા છે. એટલે નંદ બાબાએ હસતા હસતા કીધું કે યશોદા ગોરા, હું ગોરો અને મારો કૃષ્ણ કાળો ને, એનું કારણ એ છે કે એક તો આપણે યમુનાના કિનારે રહીએ, માં યમુના મહારાણી શ્યામ. અને આ તમને ખબર, આ છોકરો આવ્યો ક્યારે? એટલે વ્રજવાસી બિચારા ભોળા, ઈ કે એક તો યમુના મહારાણી કાળી, ઈ કે આ શ્રાવણ મહિનાની અંધારી આઠમે આવ્યો, અને આવ્યો ને એટલે આને થોડુંક અંધારું લાગી ગયું છે.
વ્રજવાસીઓ ભોળા કાંઈ સમજી ન શક્યા, પણ શંકા ગઈ કે હાલો આ કાળો કે. અને ભગવાન એટલા હતા ને શ્યામ. આવા ભગવાન શ્રી ગિરિરાજજીનું ચરિત્ર. અને આજે વ્રજમાં વૈષ્ણવો જે જતીપુરામાં જાય એને ગિરિરાજજી 5 સ્વરૂપે વર્તમાન સમયમાં પણ પ્રભુ 5 સ્વરૂપે દર્શન આપે છે. જે ગયા હોય એ વૈષ્ણવોને ખબર હશે, કાં તો શ્રી ગિરિરાજજી ગોવાળના રૂપે દર્શન આપે, કાં તો આ વૈષ્ણવોને ભગવાન સિંહના રૂપે દર્શન આપે. એ જ ભગવાન કોઈ વૈષ્ણવોને સફેદ સર્પના રૂપે દર્શન આપે છે. કાળા સર્પ તો બધાય જોયા હોય. એ ભગવાન ક્યારેક ક્યારેક કોઈ વૈષ્ણવોને ગાયના રૂપે દર્શન આપે છે. અને એ ભગવાન ક્યારેય કોઈ ભક્ત ઉપર કૃપા કરે તો સાક્ષાત શ્રી ગિરિરાજજીના રૂપે દર્શન આપે છે. અને આવા ગિરિરાજજી આજ આપણી વચ્ચે બેઠા છે. આવો આપણે પણ બેઠા બેઠા પરિક્રમા પહેલા કરીએ પછી આગળ જાઓ. तो एक बार आजा गिरिराज के शरण में, 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 गिरिराज के शरण में, घनश्याम के शरण में, गिरिराज के शरण में, घनश्याम के शरण में, गिरिराज के शरण में, घनश्याम के शरण में, तू एक बार आजा गिरिराज के शरण में, तू एक बार आजा गिरिराज के शरण में. आओ सभी लोग. सर्वस्व कर दे अर्पण गिरिराज के शरण में, सर्वस्त्र कर दे अर्पण गिरिराज के शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज के शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज के शरण में, जीवन की डोर सौंप दे उनके हाथों में, जीवन की डोर सौंप दे उनकी हाथों में, फिर भय न कछु होगा, फिर भय न कछु होगा, गिरिराज के शरण में, तू एक बार आजा गिरिराज के शरण में, तू एक बार आजा गिरिराज के शरण में. सर्वस्व कर दे अर्पण गिरिराज के शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज के शरण में, श्रद्धा से शीश झुकाना गिरिराज के शरण में, श्रद्धा से सिर झुकाना गिरिराज के शरण में, विश्वास अटल रखना गिरिराज के शरण में, विश्वास अटल रखना गिरिराज के
शरण में। विश्वास अटल रखना गिरिराज के शरण में। विश्वास अटल रखना गिरिराज के शरण में। निर्मल हृदय होगा, निर्मल हृदय होगा गिरिराज के शरण में। तू एक बार आजा गिरिराज के शरण में। तू एक बार आजा गिरिराज के शरण में। જેણે પરિક્રમા કરી હોય ને, જે વૈષ્ણવો જતીપુરા ગયા હોય ને, એને મારો ગિરિરાજજી સામે દેખાય. અને ભગવાન કૃષ્ણએ વ્રજવાસીઓને પરિક્રમા કરાવી અને આજે પણ એ ગિરિરાજજીની પરિક્રમા જે વૈષ્ણવોએ કરી હોય ને, માનસી ગંગા એવા આગળ વૈષ્ણવો વધ્યા, વ્રજવાસીઓ આગળ વધ્યા. નંદરાયજી જ્યાં બેઠા છે, રૂકમંજરી વૈષ્ણવો ચરણ સ્પર્શ કરે. હે જતીપુરાની પરિક્રમા કરનાર, આગળ વધે. આજે પણ ઉદ્ધવ કુંડ છે, સરસ એક સ્થાન ઉપર આગળ વધતા રાધા કુંડ, કૃષ્ણ કુંડ, વૃષભાનું સુતા કુસુમકુલ સરોવર, આગળ વધતા નારદ કુંડ આવ્યો, ચંદ્ર સરોવર આવ્યું. અને વ્રજવાસીઓ પરિક્રમા કરે. ગિરિરાજજીની આગળ જતા એક સ્થાન આવ્યું, કયું? રાસખલી. કૃષ્ણ જ્યાં રાસ રેમાં. આગળ વધતા દાણ ઘટી, કૃષ્ણએ જ્યાં દાણ માગ્યા એ દાણ ઘટી. અને આવી ભગવાનની દિવ્ય લીલા. ગુસાઈજી મહાવિઘ્નપતિ લખી એની બેઠક આવી. પરાસવલી, ગોવિંદ કુંડ, અપ્સરા કુંડ, બિહારિકા મંદિર. અલી સખી પૂછરી તો સહી, વ્રજભાષા છે. એક લોઠા નામનો ગોપ તપ કરતો. વ્રજભાષામાં કીધું અલી સખી પૂછરી તો સહી ક્યાં હે. એક લોઠા નામનો ગોપ તપ કરતો હતો. વ્રજવાસીઓએ પરિક્રમા કરી અને પાછા આવ્યા. અને આવા ભગવાન શ્રી ગોવર્ધનનાથ આજે પણ જતીપુરામાં સાક્ષાત બિરાજમાન છે. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારે શરણ. गिरिराज धरण प्रभु तुम्हारे शरण. प्रभु तुम्हारे शरण बाबा, तुम्हारे शरण. प्रभु तुम्हारे शरण बाबा तुम्हारे शरण. गिरिराज धरण प्रभु तुम्हारे शरण. गिरिराज धरण प्रभु तुम्हारे शरण. भगवान गिरिराज धरण श्री गिरिराज जी ભગવાનનું આ સુંદર ચરિત્રને વિરામ આપું એ પૂર્વે ફરીવાર કહું કે આ દેશ, આ ભારતની ભૂમિની ચાર દિશા, અને ચાર દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, અને ચાર દિશામાં આપને ખબર હશે કે જ્યાં હરિ બેઠા છે, જ્યાં હરિ બેઠા છે ત્યાં હર બેઠા છે.
આજે પણ આ ભારત વર્ષની ભૂમિ 4 દિશા છે અને 4 દિશામાં હરિ બેઠા છે, વિષ્ણુ બેઠા છે ને, ત્યાં પાછા ઓર મારો સિદ્ધેશ્વર મહાદેવ બેઠો છે. અને ધ્યાન આપશો તો ખ્યાલ આવશે, 4 દિશામાં તમને આ સૂર્ય ઉગે એ દિશા કઈ કહેવાય? પૂર્વ દિશા. પૂર્વમાં કોણ બેઠા છે? જેણે 4 ધામની યાત્રા કરી હોય એને ખબર પડશે. આજે પણ પૂર્વમાં ભગવાન નારાયણ હરિના સ્વરૂપે બેઠા છે અને પૂર્વમાં ભગવાનજી વિષ્ણુ રૂપે બેઠા છે. એ આપણી જગન્નાથપુરી. જગન્નાથપુરી જે ગયા હશે ને એને ખબર હોય, ચંપારણ્યથી જવાય આગળ. અને જગન્નાથપુરીમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ બેઠા છે. હવે મેં કીધું શું કે જ્યાં ભગવાન નારાયણ બેઠા છે પાછા ન્યા મહાદેવ હામાં બેઠા છે. એટલે પૂર્વમાં તમે જાઓ તો જગન્નાથપુરીની સામે શું આવે? કાશી વિશ્વનાથ. ભગવાન વિશ્વનાથના રૂપે મહાદેવ બેઠા છે. 4 દિશામાં હરિ અને હર બેઠા છે અને સ્વીકારવું પડે. તમે પૂર્વમાં ન જાઓ અને આમ પાછળ બી આવો તો આ દિશા દક્ષિણ, અને દક્ષિણ દિશામાં તમે જાઓ તો દક્ષિણમાં ભગવાન હરિ રૂપે બેઠા છે. જે યાત્રા કરી છે એને ખબર હોય, શ્રી રંગનાથજી. અને દક્ષિણમાં શ્રી રંગનાથજી હરિના સ્વરૂપે બેઠા છે. પાછા એની સામે પાછા મહાદેવ બેઠા છે. કોણ? રામેશ્વર, સેતુબંધ રામેશ્વર. ભગવાન રામે જેની સ્થાપના કરી એ સેતુબંધ રામેશ્વર. તમે કદાચ પૂર્વમાં ગયા, તમે દક્ષિણ દિશામાંથી આગળ વધ્યા અને કદાચ તમે આગળની દિશામાં આવો એટલે આ દિશામાં આવો એટલે આ દિશા કઈ કહેવાય? પશ્ચિમ દિશા. પશ્ચિમનો દરિયા કિનારો છે ને, એમાં કયું રાજ્ય આવી ખબર? પશ્ચિમનો દરિયા કિનારો ને આ ભૂગોળનું ખગોળ ગગોળ કે પશ્ચિમનો દરિયા કાંઠો ને એ જગ્યા જે મળીને એ આપણું ગુજરાત. અને આપણું ગુજરાત એટલે ભગવાન નિત્ય જ્યાં રહે છે 24 અવર્સ. ખોટું હોય તો ના પાડજો. આજે નક્કી કરીને આવ્યો છે કે આજ બધી કૃષ્ણ કથાના રહસ્ય ખોલવા છે. અને એ ગુજરાતની ધરા અને જ્યાં ભગવાન શ્રી હરિ સતત રહેલા છે એ આપણું ક્ષીરસાગરનો કિનારો અને દ્વારકા નગરી. દ્વારકાનાથ રૂપે ભગવાન બિરાજમાન છે. અને પાછું મેં કીધું ને 4 દિશા હરિ બેઠા, ન્યા હર બેઠા છે. હવે જે આપણું ગુજરાત, તો આ બાજુ ભગવાન દ્વારકાનાથ બેઠા, તો સામે કોણ બેઠા કયો લ્યો? મારો મહાદેવ. જય સોમનાથ, જય દ્વારકા, જય બોલો વિશ્વના નાથની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની. આ ગરવી ગુજરાતમાં એક ક્ષીરસાગરના કિનારે સોમનાથ મહાદેવ બેઠો છે. ને કાલ હું સવારમાં છાપું વાંચતો હતો ને, એક રેકોર્ડ છે સોમનાથનો આ વર્ષમાં કે દર વર્ષે, જો કાલે મેં વાંચ્યું અખબારમાં એટલે સમજવા મળ્યું કે દર વર્ષે સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે. પણ કાલે સમાચાર એવા મળ્યા કે લીલી પરિક્રમા કરીને લોકો ક્યાં જાય?
સોમનાથના એ સિદ્ધેશ્વરના શરણમાં માથું નમાવા જાય, પણ આ વર્ષે વાવાઝોડાના ભયથી, કારણ કે ખરું કર્યું છે, વાવાઝોડા જ આવે નકરા, એટલે આ વખતે કાર્તિકી પૂર્ણિમાનો મેળો કદાચ બંધ છે એવું મેં વાંચ્યું. પણ નથી લાગતું કે ભગવાને આપણો અવાજ સાંભળ્યો છે. જે આપણને બીક હતી આમ કે દિવાળીએ ક્યાર છે, પછી ચાલુ કથા કરી કે હવે મહા વાવાઝોડું, બોલો ખરી કરી હો, પણ આમ બીતા બીતા જ કથા કરી, બોલો કેમ થાય કેમ થાય. પણ હવે આજ એમ લાગે કે નહીં, પાર તો ઉતરી ગયા છે. એટલે તમારી ભક્તિથી મને એમ લાગે છે કે આપણે આ કથા કાલે નિર્વિઘ્ને પૂર્ણ કરશું. પણ મેં વાંચ્યું ને એમાં મેસેજ આવ્યો, ઘઉં પાછું ત્રીજું આવે છે. ક્યાર ગયું મહા આવે છે ને મહા જાય ને તો પાછું કેવું નામે કેવા પાછા કહું ખઉં મને કે બુલબુલ આવે છે એમાં. આવું આવું મેં વાંચ્યું એ કે હવે વાવાઝોડું આવે એ બુલબુલ. મેં કે તારી ભલી થાય, તને તો ઉડાડી દેવું છે. તું કઈ વાડીનું બુલબુલ, હવે તો જાદુ કરવું છે. આજે જ મને ખરેખર સંચાલક કહેતા મને કે આ દેશ કેવો નરેશ દાદા, મને કાંઈ બીતા બીતા જ જીવવાનું, બોલો કાં તો કે મંદી હાલે, કાં તો કે વાવાઝોડા, કાં તો કે અત્યારે હવે બેરોજગારી. એ લેર કરજો વાલા, આ કથામાં બેઠા હો ને, ક્યારે આમાં દિવસો વયા જાય કઈ ખબર. આપણે તૈયારી કરતા કથા કથા છઠ્ઠો દી આવી ગયો, કાલ પૂરી થઈ જાય. એટલે સમાજમાં કોઈ બીવરાવે ને કે અત્યારે હવે આતંકવાદના ખતરા, તમે જોવો જ ખરા શું છે કે હવે યુદ્ધ થવાનું, એટલે અમારે શું જીવવું નહીં? આમ 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 જો તમારું ધ્યાન દોરવા હસવા નથી કહેતો. કાં તો આતંકવાદનો ખતરો, કાં તો સમાજના લોકોનો ખતરો, કાં તો એમ કે મંદી છે. બધું ભૂલીને ભગવાનનું શરણ લેજો. અને ફરીવાર કહું, ધર્મની રક્ષા તમે કરશો એટલે ધર્મ તમારી રક્ષા કરે કરે ને કરે. આ ભગવાનનું શરણ હશે ને તો આપણને કાંઈ નહીં નડે મારા વાલા. આ મરી ફીટવા જેવો દેશ છે વાલા. અને એમાંય આપણે ગુજરાતના સંતાન છીએ અને ગરીબી ગુજરાતના. અહીં બેઠા હોય ને, જ્યાં દ્વારકાનાથ બેઠો હોય, જ્યાં સોમનાથ બેઠો હોય, આપણો વાળ કોઈ વાંકો ન કરે વાલા, પણ આપણો ભરોસો જોઈએ. મરી ફીટવા જેવો આ દેશ એ ભારત દેશ છે. એ ભગવાનના આ ભારત દેશના આ ભૂમિમાં આપણે બેઠા છીએ. આ ભૂમિ કોઈ સામાન્ય નથી. जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा, जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा, जहाँ सत्य अहिंसक और धर्म का पग पग लगता डेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. કથામાં બેઠા ફરીવાર કહો, આ દેશ મરી ફીટવા જેવો છે. આ દેશમાં ગંગા હોય, આ દેશમાં યમુના મહારાણી હોય, આ દેશની નદીઓ, આ દેશના પર્વતો જેની કથા કરી ગિરિરાજજી, અમારું સોરઠની ધરાનું, જ્યાં દત્ત મહારાજના સિદ્ધ 84ના બેસણા હોય, ગરવો ગિરનાર, અમારો એક હિમાલય નો હોય ને વાલા, એક હિમાલય જો ન હોય ને તો આ 3 ઋતુ આપણને મળે નહીં હો. આ દેશની શાન, આ દેશમાં નદીઓ, આ દેશના પર્વતો, આ દેશના ઋષિ મુનિઓને વંદન કરવા પડે. આ સંતોની ભૂમિ છે. किसी नगर में किसी द्वार पर कोई न डाले ताला, जहां प्रेम की घंटी बजा के आके सूरज शांत आकाशમાં હોય. એક બાળકમાં અમને કૃષ્ણ દેખાય, એક બાલિકામાં અમને રાધિકા દેખાય. એ દેશ
આ દેશના તહેવારો, ભિન્ન ભિન્ન તહેવારો, ભિન્ન ભિન્ન વૃક્ષો, ભિન્ન ભિન્ન આ દેશના ફળ ફૂલો અને ભિન્ન ભિન્ન જાતિઓનો દેશ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ ધર્મ, પણ આખરમાં અમે ઇન્સાન માનવ બનીએ. બસ અમે અમારી માનવતા એને લખવો ન લાગે. આ વાત અમારી માનવતા મહેકે એવો ગિરિરાજજીનો આ ચરિત્ર બતાવે. આ દેશ મરી ફીટવા જેવો છે. આ દેશના પશ્ચિમ દિશામાં દ્વારકાનાથ આપણો બેઠો છે, સામે સોમનાથ બેઠો છે, અને આપણે ચર્ચા કરતા હતા કે ચોથી દિશામાં જાઓ સામે, તો સામે ઉત્તર, અને ઉત્તરમાં ગયા છો, આમાં ઘણા ગયા છે, અને ઉત્તર દિશા એટલે આપણું ઉત્તર પ્રદેશ. અને જ્યાં મારો હરિ બેઠો છે, ન ભૂલતો હોય તો હું, એ આપણા ઉત્તરમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ બેઠા ક્યાં રૂપે? બદ્રીનાથના રૂપે. આજે પણ તમે જાઓ બદ્રીમાં, તો બદ્રીમાં નરનારાયણના રૂપે ભગવાન બેઠા છે. અને મેં કીધું એમ પાછો અમારો દેવાદિદેવ મહાદેવ તો બેઠો જ છે, ને સામે પાછો કોણ બેઠો કયો લ્યો મને? એક ટૂંક ઉપર બદ્રીનાથની સામે, બદ્રી વિશાલની સામે કેદારનાથ મહાદેવના રૂપમાં બેઠો છે. અને આ ચારેયની વચ્ચે કેવું હોય ને, તો આપણે બધા જ્યાં બેઠા ત્યાં મારો ગોવર્ધનનાથ બેઠો છે. અને આવો એ ગોવર્ધનનાથનું ચરિત્ર પૂરું કરું. જો ભાગવતના એક એક કથા છે ને, આમ ખરેખર કહું કે ગિરિરાજજી ઉપર આજ હાંજ સુધી જવું જ જઈ શકાય. બોલ, એક એક કથાની સ્ટોરી અને એક એક દિવસ થાય. આજ હાંજ સુધી ગિરિરાજજીમાં જવું જ જવાય. દેહરૂપી ગોમાનો ઇન્દ્રી અને વર્ધનમાનો રક્ષા કરવી. હવે આ જ કથાને સૂત્રાત્મક કહું, અત્યારે વર્તમાન સમયમાં જો આપણે સાંભળવી હોય ને, આજના જ સમયમાં આજે વાવાઝોડા સાંભળે ને, એટલે યાદ અપાવવું કે ગ્લોબલ વોર્મિંગ, આ ગિરિરાજજીની કથાને તમને તમારા સુધી સાચા અર્થમાં કહું તો એટલું કહી શકાય કે અમારા કૃષ્ણએ માનવ જાતને મેસેજ આપ્યો કે વાલા પર્યાવરણની રક્ષા કરજો. આપણે પર્યાવરણ સાથે ખિલવાડ કરીએ છીએ ને. દિલ્હીમાં અત્યારે લોકો શ્વાસ નથી લઈ શકતા. જોજો તમે ચેનલો, છાપા વાંચતા હોય ને ખબર હશે, એટલું પર્યાવરણ પ્રદૂષિત થયું છે કે વાલા હારું ખાવાનું તો મળતું નથી, હારો શ્વાસય મળતો નથી. આજે તમે જોવો જ છો અત્યારે કે અત્યારે દિવાળીએ, આ દિવાળીના નવા દિવસોમાં વરસાદ હોય, એ આપણે ખિલવાડ કર્યો છે. આપણે એટલા બધા સજાગ નથી બન્યા. સજાગ બનવા તમારું ધ્યાન દોરું કે બને તો ભગવાન કૃષ્ણએ જય ગિરિરાજજીની પૂજા કરીને આ કથાને હૃદયથી સ્વીકારજો કે અમે વૃક્ષોનું જતન કરીએ. અને મને કદાચ પૂછો ને તો હું એટલું જ કહું કે કદાચ ઝાડવા વાવી ન શકો ને, તો ઝાડવાને કાપતા નહીં. આટલું કરો ને તોય મોટું કામ છે. હા માનવ જાત, હે તમે વિચારો તો ખરા. હા હા હા. એ ઝાડવા પોતે રે, એ પોતાના ફળ નથી ખાતા રે, એ ઉપકારી એનો આત્મો રે. ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, એ ઉપકારી એનો આત્મો. એક ગાય કોઈ દી એના દૂધ પીવે? એક ઝાડવું પોતે પોતાના ફળ ન ખાય. અને આવું ઝાડ તમે વિચારો, માનવ જાત માટે, આ માનવ જાતને જાણે મેસેજ આપતો હોય કે એક શીતળ છાયા મને ને તમને મળે. અને એ ઝાડવા આપણા જીવનમાં પરમાત્માની કૃપા હશે તો ઝાડનું રક્ષણ કરશું, વાવીશું. પણ છતાંય માણા કેવો, તમે વિચારો જ ખરા. એ માણા, એ માણસ જેવો માણસ તડકો હોય ને, અને ઝાડવાની જાત કેવી તમે જોવો કે ભાઈ આ તડકો છે બપોરનો ઉનાળાનો, એટલે એક કામ કરો અમારા ખોળામાં આવીને બેહો.
એ ઝાડવા જાણે આપણને કહેતા હોય કે મારા ખોળામાં બેસ, અને એ ઝાડવાની શીતળ છાયામાં ઊન તમે બેસીએ, અને છતાંય માણા જેવો માણા એ ઝાડના, એ આંબાનું વૃક્ષ હોય કોઈ બીજું વૃક્ષ હોય, અને આંબો જેથી ફળ આપતો હોય ત્યાં સુધી એનું જતન કરે, પણ માણાની જાત કેવી, જેથી ફળ આપવાનું બંધ થાય એટલે પછી માણાને એમાં શું દેખાય, પછી એને એના ગુણ ભૂલી જાય, એને લાકડું દેખાય. અને આ માણસ, આ માણાની જાત, એના અંગ ઉપર ઈ ઝાડ જેને છાંયડો આપ્યો તો એ ઝાડને આ માણાની જાત કરવત વડે એના અંગ વેરાવે, અને પછી એ ઝાડ કેવું હોય, એ વૃક્ષ એના ઉપકાર ન ભૂલે કે ભાઈ તું ભલે મને કરવતે અંગડા વેરાય, પણ ભાઈ આમાં નાના નાના ટીટિયા, નાના નાના લાકડા મળે ને, જો ઝાડવા કે તો ભાઈ એક કામ કરજે, નાના નાના ટુકડા લઈ અને તારી ઘેરે જાજે ને તારો ચૂલો હળગાવજે, તારા છોરુડા ભૂખ્યા નો રહે. અને ભાઈ કદાચ જો આમાં સારું લાકડું મળે ને, ઝાડવા કે છો, આ એક વૃક્ષ કહે કે ભાઈ કદાચ આમાં સારું વૃક્ષનું કદાચ સારું કામ આવે એવું જો લાકડું મળી જાય તો ભાઈ તારા બંગલાનું ફર્નિચર બનાવજે, આમાંથી તું ટેબલ બનાવજે, આમાં ખુરશી બનાવજે, અને કદાચ સારું લાકડું હોય તો આમાંથી તું એક લાકડાનું ઘોડિયું બનાવજે, તારા છોરુડાને અમે ખોળામાં લેવું. આ ઝાડ વન રાતે વનમાં ગાયો અમે ચરાવતા રે, એ અઘોર વન રાવણની વન રાતે વનમાં ગાયો અમે ચરાવતા રે, ઓલી ગાવલડી પોતે રે પોતાના દૂધ પીતી રે, હે ઉપકારી એનો આત્મો. અને છતાંય માણસ આના ઉપકારને ભૂલી જાય. અને જોજો માણસ કેવો, એ ઝાડના ઉપકાર ઉપર ધૂળ ધાણી કરે ને, છતાંય ઝાડવું એને ભૂલે નહીં કે ભાઈ હવે તું ભલે મને ગમે એમ કર. અને આવો માણસ જેદી મરી જાય, ધ્યાન આપજો, આવો માણસ જેદી મરી જાય, જેને પોતાના કહેતા હતા સગાવાલા, દીકરા, પુત્ર, પરિવાર, હગાવાલા, એ બધા લઈ જાય ક્યાં? એ સ્મશાને લાવે ને. અને જે પોતાના હતા ને, જે મારા મારા કરતાથી કોઈ ભેગા બળે કયો લ્યો મને, અને તેથી માણસ એ ચિત્તામાં હૂતો હોય અને લાકડાની જાત જાણે કહેતા હોય ભાઈ જેને તું તારા માનીની કોઈ નહીં તારી ભેગા આવે, હાલ અમારી ભેગો આવીને બળી જા. આ વૃક્ષ છે. ઝાડ કોઈ સામાન્ય નથી. બની શકે તો વૃક્ષની જતન કરવાની આપણી જવાબદારી છે. પર્યાવરણની રક્ષા કરજો, અને રક્ષા ન કરો ને વાલા તો પરિવાર ભાગવતના માધ્યમથી કહું, ઝાડને કાપતા નહીં, ઝાડને બચાવો. અને એટલે જ પાંડુરંગ દાદા યાદ આવે, છોડમાં રણછોડ છે, જળનું જતન કરીએ, પાણીને બચાવીએ. આપણે જાણો જ છો ને, મારે રાસ પંચાધ્યાયમાં જવું, પણ આ જે ઉનાળો કાઢ્યો ને ગામડાના લોકોને પૂછજો ક્યારે ગામડામાં જઈને, અહીં બેઠા છે એમાં તાપી સુકાઈ ગઈ હતી. અને આટલું પાણી જો ઈશ્વરે આપ્યું હોય ને તો પાણીને બચાવજો. આવા કથામાં એક બે વિચાર લઈને જાજો. હવારમાં મોઢા ધોતા નળની ચકલી ચાલુ રહે નહીં તો આપણે ભણેલા ગણાલા નથી વાલા, આપણા સંસ્કાર આવા ન હોય. આ આપણે બધાને મેસેજ છે, હું તમે બધા સાથે છે. જળને બચાવો, પર્યાવરણની રક્ષા કરો. અને માટે આવું તમને મારે ન કહેવાય, પણ જે 5-6 દેશમાં હું ફર્યો ને ત્યારે મને એમ થયું કે નહીં, વિશ્વના લોકો એને સેલ્યુટ એટલે આપવી પડે કે એના રૂલ્સ છે ને, આમ તમે રૂલ્સ જોવો ને તમને આમ એમ થાય કે નહીં ગમે જાજો. ક્યારેક આપણે બહુ ગળામાં કંઠી ઢીલા ટપકાન કર્યા છે, ના નથી, પણ આપણા રૂલ્સ છે ને, આપણું ડિસિપ્લિન ક્યાંક ખૂટે છે. આ કામ કથાનું એક ડિસિપ્લિન ન આવે ને ત્યાં સુધી તમે ગમે એટલી કથા સાંભળો. ધાર્મિક છીએ આપણે,
આપણે ધાર્મિક બનવું છે, પણ આપણે પર્યાવરણનું જતન નથી કરવું, આપણે વૃક્ષોનું, આપણે નીતિ નિયમો આપણે નથી પાળવા. લ્યો, આપણી પાસે ગાડી હોય 2 લાખની, પણ હેલ્મેટ 500 ન હોય. આ તમારું ધ્યાન દોરવા કહું. આપણું ધ્યાન એમાં જવું જોઈએ કે આ શરીર મારું છે, અને શરીર મારું હોય ને તો મેં હેલ્મેટ પહેર્યું હશે ને તો મારા માથાની રક્ષા થાય. હવે આપણે બેઠા બેઠા ઓટલે સરકારના જ વાક કાઢીએ. આ આંખ ખોલજો તમે વાલા, આ આંખ ખોલવા માટેની મારી કથા છે. 5 દિવસથી મેં સત્સંગી પારાયણ ને ભાગવત, પણ આજે એમ થાય કે નહીં આવા વિચારો આપીએ. અહીં એક દીકરો બદલી જાય, અહીંયા એક દીકરી બદલી જાય. ચરિત્ર બદલે એટલે શું કહેવાય? કેરેક્ટર. આ કામ કથાનું છે. કથાનું કામ ઘણા વિરોધ કરે ને, મેં પહેલેથી કીધું ને, કહેજો કે કથા ઈ જોડવાનું કામ કરે છે, કથા તોડવાનું કામ ન કરે. આ તો આમાં બિઝનેસ આવી ગયા ને, વેપાર, એટલે આપણે એમ કહીએ. આ કોઈ બ્રાહ્મણોની દુકાન નથી, કથા બીજામાં વેચવાની છે. આઈ લવ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. આઈ લવ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. આવા વિચારથી આગળ વધવું પડે. એક વ્યક્તિ બદલે ને વાલા એટલે વિચાર બદલે, વિચાર બદલે એટલે વ્યક્તિનું જીવન બદલે. ચરિત્ર બદલે એટલે શું કહેવાય? ચારિત્ર બદલે ને એટલે આપણે ત્યાં કહેવાય ચારિત્રવાન માણસ છે ભાઈ. એટલે રૂપિયા વાળું થવું ની બહુ મહાન નથી. રૂપિયા વાળા થવા કરતા આપણે ત્યાં શબ્દ આવે, શું આવે? કે ભાઈ એ તો અમીર માણસ છે, શ્રીમંત છે. આ શબ્દો એટલે આવે છે કે અમે તો આજ એક એવા શ્રીમંતની ઘેરે ગયા હતા, એક અમીર માણસની ઘેરે ગયા હતા. એટલે ફરી વાર કહું, વ્યક્તિ બદલે એટલે વ્યક્તિના વિચાર બદલે, વિચાર બદલે એટલે વ્યક્તિનું ચરિત્ર બદલે, અને આખું જીવન બદલી જાય. એક ઘરમાં એક નાનકડી દીકરી હતી ને, એ દીકરી ઘરમાં આટા મારે ને આખો દિવસ એ દીકરીને એક કૂટેવ કે માં ઘરમાં આગી પાછી જાય એટલે તરત ટીવી જોવે. રિમોટ હાથમાં લે ને માં કે એ ભણ, પરીક્ષા આવે, પણ ક્યારેય ટીવી જોવાનું બંધ ન થાય. ધ્યાન આપજો. અને એક દીકરી નાનકડી ધીરે ધીરે ઘરમાં મોટી થઈ, એને એક એવી કુટેવ બીજી કે માં ઘરમાંથી બહાર જાય ને એટલે આ દીકરીને બીજી એક ટેવ કે તુરંત રસોડામાં આવે, કિચનની બાજુમાં ફ્રીજ પડ્યું હોય ને એ ખોલે અને ઠંડા ઠંડા દહીં. આ દીકરી ઠંડુ દહીં ખાય, વાર વાર ખાય. માં કે મરી જાય, શરદી થશે, પણ છતાંય દહીં ખાવાનું બંધ ન થયું. માં લાખ વાર મનાવે કે ટીવી જોવાનું બંધ કર, ક્યારેય બંધ ન થયું. અને આવી દીકરી ધીરે ધીરે શાળામાં ગઈ. શાળામાંથી ભણતા ભણતા દીકરી કોલેજમાં આવી, અને કોલેજમાં આવ્યા પછી આ સંસ્કારી દીકરી હશે, એના મા બાપના સંસ્કાર હશે કે કોઈ પોતાની જ્ઞાતિનો યુવાન એની સાથે સ્નેહ થયો. સંસ્કારી યુવાન હતો એટલે એના લગ્ન થયા. પરણીના દીકરી સાસરે ગઈ ને, સાસરે ગઈ અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. સમય વીતતા વીતતા દીકરી સંસ્કારી એના સ્વસુર કુળમાં આવી. અને બન્યું એવું કે સાંજ પડે ને એટલે એના પતિનો ફોન આવે કે હવે હું ઓફિસેથી નીકળું છું, કારમાં બેઠો છું, તારે કાંઈ લાવવું કે નહીં. અને અહીંયા સાંજના 8:30 થાય એટલે એની નણંદબા ટીવી ચાલુ કરે. આમ જેવું ટીવી ચાલુ થાય એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવે. અને નણંદબા કે હાલો ભાભી ટીવી ચાલુ કર્યું, સિરિયલ જોવા નહીં, મારો પતિ આવશે, મારે એની રસોઈ બનાવી, જીરા રાઈસ, આલુ પરાઠા. નણંદબા લાખ વાર કે હાલો સિરિયલ આવે ટીવી જોવા, સાસ ભી કભી બહુ થી, પણ છતાંય ક્યારેય ન આવે. માએ લાખ વાર કીધું, ક્યારેય ટીવી જોવાનું બંધ ન થયું. પણ ધ્યાન આપજો, એક એના પતિમાં નિષ્ઠા થઈ, એક એના પતિમાં પ્રેમ થયો એટલે ટીવી જોવાનું આપોઆપ બંધ થયું. સમય વીતવા લાગ્યો અને ઠાકોરજીની કૃપા થઈ. આજ કન્યાના આંગણામાં સમય વીતતા 1-2 વર્ષ વીત્યા અને નન્ના મુન્ના કનૈયા શિશુના રૂપમાં આવ્યો. એક બાળકનો જન્મ થયો.
એમાં એક દિવસ બાળક બહુ બીમાર થયું ને એટલે માં, આ બાળકની માં રડે એટલે એમની સાસુબાઈએ કીધું કે બેટા શું કામ રડે છે? આ બાળક તારું શ્વાસ નથી લઈ શકતો, આપણે એક કામ કરીએ, અહીં બાજુમાં ક્લિનિક છે, દવાખાનું. સાસુ બહુ બે ટેક્સીમાં હોસ્પિટલે આવ્યા, ડોક્ટર પાસે આ બાળકને લાવ્યા. એક નાનકડું બાળક 1 વર્ષનું, અને ડોક્ટરે તપાસ કરીને એટલું કીધું કે બેન, આ બાળકને કાંઈ બીમારી નથી, આ બાળકને શરદી છે. અને બેન તું યાદ રાખ, તું એની માં છે, તારે ઘેર જઈ અને ઠંડા પદાર્થો ખાવા નહીં. હોસ્પિટલેથી ઘેરે આવ્યા, બાળકને સુવડાવ્યું, અને જેવી માં ફ્રીજ ખોલવા જાય, ડોર ખોલ્યું, હાથમાં દહીં લીધું, અને ડોક્ટરે ના પાડેલી ને કે મારા બાળકને શરદી છે, નહીં મારે દહીં નથી ખાવું. માં લાખવાર મનાવતી હતી કે બેટા દહીં ન ખા, શરદી થાય, પણ ક્યારેય માની નહીં. પણ એકના બચ્ચામાં નિષ્ઠા, પ્રેમ જાગ્યો એટલે દહીંને ફ્રીજમાં મૂકી દીધું. માં લાખવાર મનાવતી, ક્યારેય માની નહીં. પણ એક પોતાના પતિમાં જો પ્રેમ થાય, એક પોતાના બાળકમાં પ્રેમ થાય, આવો હૃદય ઉપર હાથ મૂકીને અહીં બેઠા છો, કહેજો કે આવો પ્રેમ અમને કૃષ્ણમાં છે, આવો પ્રેમ અમને રામમાં છે. આવો એ પ્રેમના અરણ્યમાં આ ભગવાનનું ચરિત્ર, આ ભગવાનની કથા, ભગવાનના નામનું કોઈ સ્મરણ કરે. પુષ્ટિ પરંપરામાં તો એવું કહેવાય કે એનું કોઈ નામ લે, એના ધામમાં કોઈ જાય, એના ધામની ચર્ચા કરે. આજે પુષ્ટિ પરંપરામાં જેમ તમારા માટે શિક્ષાપત્રી છે, એમાં 252 આવે, 252ની વાર્તા આવે. આજે પુષ્ટિ પરંપરામાં એ ભગવાન જે વૈષ્ણવો હોય ને, એના ઘરમાં સેવ્ય સ્વરૂપ હોય, એ ભગવાન એનું સેવ્ય સ્વરૂપ કે જેમ માં બાળકને હાચવે ને એમ વૈષ્ણવો ઠાકોરજીને હાચવે. ઠાકોરજી કોઈ ઘરે પુષ્ટાવેલું સ્વરૂપ હોય એટલે કોઈ સામાન્ય નહીં. એને સખડી અનસખડી, એને શિયાળે ગરમ કપડાં આપે, એને ઉનાળે આછા કપડાં આપે. અને એવા ભગવાન આજે પણ વૈષ્ણવોના ઘરમાં નિત્ય બિરાજમાન છે. અને એટલે પુષ્ટિ પરંપરામાં તો ગવાય, પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવું મીઠા મેવા. પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવું મીઠા મેવા. વ્રજ નીરજમાં અહર્નિશ સ્થિર કરીને સ્થાપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરીને ગોકુલ વ્રજ સુખ આપજો. આજે અમારી યમુના મહારાણી નિત્ય વહે છે. તમે મોટા છો મહારાણી, તમે જીવતણી કરુણાને જાણી. શરણે લેજો યમને તાણી, શરણે લેજો યમને તાણી. ધન્ય શ્રી યમુના કૃપા કરીને ગોકુલ વ્રજ સુખ આપજો. ભગવાન શ્રી ગિરિરાજજીનું આ ચરિત્ર ભગવાન વ્રજમાં ધીરે ધીરે મોટા થવા લાગ્યા. એ રાજા પરીક્ષિત, ભગવાનની એક પ્રીતમા સખી, આજે તમે જાઓ બરસાના, અને બરસાના એટલે રાધા રાની, ભગવાનના પ્રીતમા. અને એ વૃષભાનુસુતા રાધિકા, ભગવાને રાધિકાની સાથે વ્રજની ગોપીઓ સાથે રાસ પંચાધ્યાયમાં વ્રજની ગોપીઓને પ્રવેશ કરાવ્યો. આવો એ રાસ પંચાધ્યાયમાં જાય ને
ત્યારે ભાગવતનો 10મ સ્કંદમાં એવું કહેવાય કે રાસ પંચાધ્યાયી એ કથામાં લઈ જાઉં ને, રાસ પંચાધ્યાયી કોઈ જીવ અને ભગવાનની કોઈ રાસ લીલા નથી હો, યાદ રાખજો. આ કોઈ આજકાલના લૌકિક રાસની વાત નથી, આ અલૌકિક રાસ પંચાધ્યાયની કથા છે. અને રાસ પંચાધ્યાયી માટે કહેવાય છે કે ભાગવતનું કોઈ શિખર હોય, એક મંદિરનું શિખર બની જાય, અને શિખર માથે શું હોય? ધજા હોય. એમ ભાગવતમાં પુષ્ટિ પરંપરામાં ભાગવતની રાસ પંચાધ્યાયીનું ગોપી ગીત, હવે એમાં લઈ જવા તમને રાસ લેવડાવો, પણ પેલા કથામાં પ્રાધાન્ય આપું તો ગોપી ગીત એ ભાગવતની શિખરની ધજા છે. અને એ રાસ પંચાધ્યાયીમાં લખ્યું છે. શ્રી શુકવાચ ભગવાન પિતા રાત્રિ શરદો ફુલ્લ મલ્લિકા વિક્ષરંતો મન ચક્રે